સોમનાથના પ્રભાસ પાટણમાં અષાઢી બીજના મહાપર્વના કોળીવાડામાં રામદેવજી મહારાજ મંદિરે ભક્તિભાવ અને માલપુરા સમૂહ પ્રસાદી સાથે ઉજવાયું તો નાની કોળીવાડાએ આ પ્રસંગે વહેલી સવારના 15 થી 20 મોટી કડાઈઓ મૂકી માલપુડા બનાવવામાં આવી રહ્યા છે। સાંજ સુધી અવિરત ચાલુ રહ્યા છે। આ મહાપ્રસાદી બનાવવા ભક્તિભાવ અર્થે નાના કોળીવાડાના લોકોએ આજે તેમની મજૂરી ધંધા રોજગાર બંધ રાખીને ધર્મ કાર્યમાં સ્વેચ્છાએ જોડાયા હતા। શાક સમારવા, દાળ શાક બનાવવા, માલપુડા બનાવવા સૌ લોકો જોડાયા હતા। અંદાજે 6000 થી વધુ લોકોએ મહાપ્રસાદી લીધી હતી, જેમાં 75 થી 80 કિલો જેટલા માલપુડા અને અન્ય ભોજન સામગ્રી બનાવી હતી। માલપુડાને ખાસ ટ્રેક્ટરમાં ઠલવીને તેની નાતની વડી ખાતે રાખવામાં આવ્યા હતા અને રાત્રે રામદેવ પીર મંદિરે પાટોત્સવને બીજના પાઠ રાખવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળીવાડાના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। પ્રવીણભાઈ ચુડાસમા, હું નાના કોળી સમાજનો પટેલ છે। આ વર્ષોથી નાના કોળીવાડા સમાજ બીજ ભરે છે, એમાં બધા છોકરા સમાજના આગેવાનો જે સભ્યો રાજેશભાઈ ચુડાસમા, વિમલભાઈ ચુડાસમા આ પ્રસાદ લેવા માટે આવે છે અને બીજા અન્ય સમાજના આગેવાનો પ્રસાદ લેવા માટે આવે છે અને બધા સમાજના આગેવાનો મળી ને આ બીજની ઉજવણી કરે છે અને ધામધૂમથી ખવડાવે છે સમાજને। રામપીરનો પ્રસંગ છે। રામપીરનો વર્ષોથી આ બીજનો પ્રસંગ વર્ષોથી ઉજવાય છે। લોટ આપણે બીજની ઉજવણીમાં હજી માલપુરા બનાવીએ છીએ, 1900 કિલોની આસપાસ આપણે બનાવીએ છીએ અને બધાય સમાજના દીકરા મળીને કામ કરે છે અને બધાય સમાજના આગેવાનો, સમાજના છોકરાઓ બધાય ધૂમધામથી સમાજનો પ્રોગ્રામ ઉજવે છે। સમાજના દરેક છોકરા ઘેર રહીને રામાપીરનો પ્રસાદની ઉજવણી કરે છે અને ઘરે ઘર છોકરા રહીને આખું પ્રસાદનું વિતરણ કરે છે। કામ ધંધા બંધ કરી સમાજના છોકરાઓ ને આ પ્રસંગની ઉજવણી કરે છે। મારું નામ સુરેશકુમાર વજનભાઈ ગઢિયા, હું વોર્ડ નંબર 3 નગરપાલિકા કાઉન્સિલર છું, બેરાપર નગરપાલિકાનો। આજે નાના કોળીવાડામાં અષાઢી બીજ નિમિત્તે સમૂહ પ્રસાદી રાખવામાં આવેલી છે। એવા તો લગભગ વર્ષોથી 40 થી 45 વર્ષોથી અહીંયા નાના કોળીવાડામાં સમૂહ પ્રસાદી ને રાતના ટાઈમે રાખે છે, આયોજન કરવામાં આવે છે। અને બીજું એક નાના કોળીવાડા પૂરતી નહીં, સમસ્ત હિન્દુ સમાજના ગામના લોકો એમ મળી ને 6 થી 7000 લોકો અહીંયા સમૂહમાં પ્રસાદી લે છે। પ્રસાદીમાં ઘઉં, લોટ, ઘીના માલપુડા, પછી શાક, બટેટા, રીંગણા, ટમેટાનું શાક, દાળ ભાત બધું વગેરે રાખે છે અને સમસ્ત આરામથી લોકો અહીંયા પ્રસાદી લે છે। કોઈ પણ જાતનો ભેદભાવ અહીંયા રાખવામાં નથી આવતો ને બધા લોકો અહીંયા આરામથી હળી મળીને લોકો કામ કરે છે। અહીંયા સમસ્ત હિન્દુ સમાજના લોકો ખાસ અહીંયા હાજરી આપે છે, રાજકારણના લોકો પણ આવે છે, બધા લોકો આવે છે। જય સોમનાથ।